ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીમાં ફરી એકવાર શિક્ષણ ક્ષેત્રે મોટી બેદરકારી સામે આવી છે। સિવિલ એન્જિનિયરિંગ સેમિસ્ટર 7ની 2025ની પરીક્ષા દરમિયાન 2024નું જૂનું પેપર બેઠું આપી દેવામાં આવ્યું, જેના કારણે હજારો વિદ્યાર્થીઓ મૂંઝાયા છે। એક યુનિવર્સિટી જેનું કામ છે વિદ્યાર્થીઓના ભવિષ્યનું સંરક્ષણ કરવું, તે અહીં જાતે નિષ્ફળ રહી છે। વિદ્યાર્થીઓ અને અભ્યાસક્રમ નિરીક્ષકો જીટીયુની પરીક્ષા વ્યવસ્થા પર સવાલ ઉભા કરી રહ્યા છે। વિદ્યાર્થીઓએ કહ્યું કે એક યુનિવર્સિટીની ભૂલ પરિણામ અને કારકિર્દી પર સીધી અસર કરી શકે છે। જીટીયુ તરફથી ઊંચી ફી લઈને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમવાનો આ પ્રયાસ કોની બેદરકારીથી થઈ રહ્યો છે? શું તંત્ર આ ભૂલની જવાબદારી લેશે? મહત્વનું છે કે પાલનપુરની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના એક અધ્યાપકની ભૂલ પણ આ ઘટનામાં મહત્વપૂર્ણ છે, જે સરકાર પાસેથી 2-2.5 લાખ રૂપિયા પગાર લઈ રહ્યા છે। જીટીયુ તરફથી સત્તાવાર પ્રક્રિયા હજુ સુધી મળી નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં નારાજગી છે અને બનાવ માત્ર યુનિવર્સિટીની અથવા વિદ્યાર્થીની નહીં, સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની કામગીરી પર એક મોટો પ્રશ્ન ઊભો કરી રહ્યો છે। અને 2025ની આ પરીક્ષામાં 2024નું બેઠું પેપર હવે મૂકી દેવામાં આવ્યું છે અને તેના કારણે વિદ્યાર્થીઓને પણ હાલાકી પડી। વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે અને વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે તેમના પરિણામ પર અને તેમની આગળની કારકિર્દી પર આ એક મોટી અસર છોડી શકે છે। જ્યારે કોંગ્રેસ દ્વારા જીટીયુની પરીક્ષા પદ્ધતિ પર પણ આક્ષેપો કરવામાં આવ્યા છે અને આ જીટીયુમાં ફરી એકવાર એક મોટો છબરડો જોવા મળી રહ્યો છે। જ્યારે વિદ્યાર્થીઓ માટે અસરકારક પગલાં લેવાની જરૂરિયાત હવે ઊભી થઈ રહી છે। વિદ્યાર્થીઓ પણ અનેક પ્રશ્ન કરી રહ્યા છે કે હવે ક્યાં સુધી જીટીયુમાં આવી બેદરકારી આચરવામાં આવશે। ત્યારે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે। જીટીયુની આ પરીક્ષા પ્રણાલી પર અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે અને જીટીયુ સેમિસ્ટર 7માં 2024નું જૂનું પેપર વપરાયું છે, આ કોની બેદરકારી છે તેને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે અને વિદ્યાર્થીઓમાં પણ હવે નારાજગી જોવા મળી રહી છે। જ્યારે હજારો વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠું પેપર આવતા મૂંઝાઈ ગયા હતા। વિદ્યાર્થીઓ પણ હવે કહી રહ્યા છે કે આ જે જીટીયુ દ્વારા જે બેદરકારી કરવામાં આવી છે તેના કારણે તેમના જે પરિણામો છે અને તેમની આગળની કારકિર્દી છે તેના ઉપર પણ અસર થઈ શકે છે। જ્યારે પાલનપુર એન્જિનિયરિંગ કોલેજના એક અધ્યાપકની આ ગંભીર ભૂલ સામે આવી છે। જ્યારે ઉચ્ચ ફી ચૂકવનારા વિદ્યાર્થીઓમાં જીટીયુની બેદરકારીને લઈને રોષ જોવા મળી રહ્યો છે। આપણી સાથે જીટીયુના રજિસ્ટ્રાર ડોક્ટર કે.એન. ખેર જોડાઈ ગયા છે। સર, 2024નું આ બેઠું પેપર 2025માં વપરાયું, શું કહેશો? એકચ્યુઅલી યુનિવર્સિટી દ્વારા જુદા જુદા વિષયો માટેના પેપર સેટિંગ જે તે વિષય નિષ્ણાતને મોકલવામાં આવતા હોય છે। એના માટે યુનિવર્સિટી દ્વારા જે કમિટી છે એ કમિટી જે અધ્યાપકોના નામ સજેસ્ટ કરે તેમને મોકલવામાં આવતા હોય છે અને જે અધ્યાપકે આ પેપર કાઢ્યું છે એમની પાસે જે અગાઉ પેપર મંગાવવામાં આવેલું હતું એ જ ફરીથી જ્યારે મંગાવવામાં આવ્યું ત્યારે એ અધ્યાપક દ્વારા ફરીથી એનું એ જ કોપી કરી નવું પેપર કાઢવાને બદલે એનું એ જ પેપર મોકલી દેવાતા આ પ્રકારની સમસ્યા ઊભી થઈ છે અને આ અંગે યુનિવર્સિટીના ચોક્કસ નિયમો છે કે અગાઉ જ્યારે પેપર કોઈ કાઢે ત્યારે તેમણે એ પેપરનું તમામ સોફ્ટ કોપીમાં જે કરવું હોય એ નાશ કરવો। આમ છતાં અધ્યાપકે એની પાસે રાખી અને ફરીથી જ્યારે પેપર સેટિંગનો ઓર્ડર આપવામાં આવ્યો ત્યારે એ જ પેપરનો ઉપયોગ કરી અને યુનિવર્સિટીને મોકલેલ છે। તેથી આ સમસ્યા ઊભી થઈ છે અને યુનિવર્સિટી દ્વારા એમની આ સામે કડક પગલાં લેવામાં આવશે। સાહેબ, હવે જે અધ્યાપકો છે તે તો ભૂલ કરી જ રહ્યા છે, તેમની તો ઘોર બેદરકારી છે, પરંતુ આ યુનિવર્સિટી આ ભૂલને કેમ ન પકડી શકી? યુનિવર્સિટીમાં લગભગ 3200 વિષયની પરીક્ષા લેવાતી હોય છે અને એનું મોડરેશન પણ કરવામાં આવતું હોય છે, પણ મોડરેશનમાં સબ્જેક્ટનો એ કન્ટેન્ટ એટલે કે નથી, બીજી કોઈ ભૂલ નથી। સાહેબ, હવે આ 3200 જે પરીક્ષાઓ લેવામાં આવી રહી છે, 3200 પેપરો છે, તો તેની પાછળ ચેક કરવા માટે માત્ર એક જ અધિકારી બેઠા છે। એ જ પેપર હાજી આપે જેમ કહ્યું ને કે 32 પેપરો ત્યાં આવતા હોય છે, તો આ 32 પેપરોની પાછળ જે ચકાસણી કરવામાં આવે છે તેની પાછળ માત્ર એક જ અધિકારી બેઠા હોય છે। 32ની વાત નથી કરતો, યુનિવર્સિટી દ્વારા 3200 વિષયની પરીક્ષા લેવામાં આવે છે અને રોજે 3200 વિષયની પરીક્ષા જે લેવામાં આવે છે તેના પેપરની ચકાસણી કરવા માટે માત્ર એક જ અધિકારી બેઠો છે।
ના, એક જ અધિકારી ના હોય, અમારી પાસે આખી ટીમ હોય, આખું સેક્શન હોય અને એનું મોડરેશન કરવામાં આવતું હોય, પણ મોડરેટર સિલેબસ બહારનું પેપર છે કે સિલેબસની અંદરનું પેપર છે એ ચેક કરતો હોય છે. પરંતુ અગાઉના પ્રશ્નપત્ર જે પૂછાઈ ગયા એ મોડરેટરને ખબર ન હોય કે આ પ્રકારનું પેપર છે એ ફરીથી આવ્યું છે. કેમ કે એ તો 5 વર્ષના પેપર ચેક કરે તો એક પેપર મોડરેટ કરતા પણ કેટલો સમય જાય. પરંતુ એ પ્રાથમિક જવાબદારી પેપર સેટર કરનારની છે કે ભાઈ એણે જે અગાઉ પેપર સબમિટ કર્યું એવું પેપર સબમિટ ના કરવું જોઈએ. જી જી, બિલકુલ. જોડાવા બદલ આપનો આભાર.